યદા તુ રાજાન સ્વસુતાન સાધુન પુષ્ણન્ન ધર્મેણ વિનષ્ટ દૃષ્ટિ. પાંડવો અને કૌરવો જ્યારે જુગાર રમવા માટે બેઠા ને ત્યારે પાંડવો બધું હારી ગયા, દ્રૌપદીને પણ હારી ગયા. અને ત્યારે દ્રૌપદીની લાજ બચાવી ભગવાન શ્રી હરિ કૃષ્ણએ બધું જ લઈ લીધું, પાંડવોને કાઢી મૂક્યા. સમય જતા પાંડવોએ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, વિષ્ટિ કરો, 5 ગાંવ રહેવા માટે આપે. આ કૌરવો, આ દુર્યોધન 5 ગાંવ આપી દે એવી વિષ્ટિ કરી આવો પ્રભુ. ભગવાને એક પત્ર લખ્યો અને પત્ર મોકલાવ્યો દુર્યોધનને કે હે દુર્યોધન, આ દિવસે, આ સમયે, આ તિથિમાં હું ત્યાં હસ્તિનાપુર આવું છું વિષ્ટિ કરવા માટે. એ દિવસ, એ સમય, એ તિથિ, એ વાર, એ નક્ષત્ર આવ્યું. અને આજે ભગવાન દ્વારકાધીશ, એ ભગવાન શ્રી હરિ કૃષ્ણ રથારૂઢ થયા છે અને હસ્તિનાપુર જવા માટે નીકળે છે. પણ જ્યારે જતા હતા ને ત્યારે દ્રૌપદીએ કૃષ્ણને કહ્યું પાછળથી આવીને કે હે કૃષ્ણ, આપ વિષ્ટિ કરવા જાઓ છો, મારે વિષ્ટિ 5 ગાંવ નથી જોતા. તો શું જોઈએ છે બેન, તું કહે? કારણ કે કૃષ્ણ એ દ્રૌપદીને બેન કહેતા એટલે એક નામ એને આપ્યું કૃષ્ણા. શું જોઈએ છે બોલ ને? અને ત્યારે દ્રૌપદીજીએ કહ્યું કે મારે યુદ્ધ જોઈએ છે, મારે 5 ગાંવ નથી જોતા, યુદ્ધ જોઈએ છે. કૃષ્ણ કહે મારી જે ઈચ્છા છે ને બેન, તારી ઈચ્છા ઈ જ છે. આ બાજુ હસ્તિનાપુરનો શણગાર કર્યો છે દુર્યોધને. ગામે ગામથી અલગ અલગ બધા રસોઈયાને બોલાવ્યા છે અને ભગવાનને 56 ભોગ પ્રિય છે ને, એ 56 પ્રકારની સામગ્રી અર્પણ કરવા માટે એ રસોઈયાને બોલાવ્યા, સામગ્રી તૈયાર કરાવી છે. સુંદર એવા ગામને હસ્તિનાપુરને શણગાર કર્યો છે. વિદુરજી ત્યાંથી નીકળ્યા, હસ્તિનાપુરનો શૃંગાર જોયો ને એટલે કોઈને પૂછ્યું કે આજે કઈ ઉત્સવ છે, મહામહોત્સવ છે, આજે કોઈ તહેવાર છે? બોલે ના, તો આટલો બધું આ શણગાર છે નો? એટલે કોઈ વ્યક્તિએ કહ્યું કે ભગવાન શ્રી હરિ દ્વારકાધીશ આજે આવે છે દુર્યોધન પાસે વિષ્ટિ કરવા માટે. વિદુરજી ગયા પોતાની ઝૂંપડીએ. સુલભાને કહ્યું પોતાની પત્નીને કે આજે ભગવાન દ્વારકાધીશ આવવાના છે. સુલભાએ કહ્યું પ્રભુ, આજ સુધી મેં આપની પાસે કાંઈ માંગ્યું નથી, પણ આજે એક વસ્તુ માંગુ છું. વિદુરજી કહે બોલો ને. બોલે ભગવાન આપણા ઘરે આવે, મારી એક ઈચ્છા છે. વિદુરજી હસતા કહે ગાંડી થઈ ગઈ છો. ભગવાન વિષ્ટિ કરવા માટે આવે છે, આખા ગામનો શૃંગાર કરેલો છે અને એના માટે દુર્યોધને 56 પ્રકારના ભોગ બનાવ્યા છે અને એ છોડીને કૃષ્ણ આપડિયા આવે, સાથે ઉદ્ધવ પણ છે. શું વાત કરો છો? બોલે હા. વિદુરજી ગયા ફરી પાછા કૃષ્ણની સ્વાગતામાં અને એ જ સમયે ભગવાન દ્વારકાધીશ રાજાધિરાજાય ગો બ્રાહ્મણ પ્રતિપાલય દ્વારકાધીશને ગણી ખમ્મા ભગવાન આવ્યા. પુષ્પથી સૌએ એનું સ્વાગત કર્યું છે. હસ્તિનાપુર સ્વાગત કરે છે સાહેબ. અને એ સ્વાગતમાં વિદુરજી પણ દૂરથી જોવે છે, કૃષ્ણને જોવે છે. કૃષ્ણે બધી જગ્યાએ નજર મારી, વિદુરજીને પણ જોયા. વિદુરજીની આંખ, કૃષ્ણની આંખ, બંનેની આંખ એકબીજાને જોવે છે. વિદુરજીની જે ઈચ્છા હતી એ ઈચ્છા ભગવાને જોઈ લીધી. રથ પર બેઠા ઉદ્ધવજીને કૃષ્ણ ગયા છે. આજે વિદુરજીના ઘરે બારણું ખખડાવે, અંદર વિદુરજી અને સુલભાજી ભગવાનનું ભજન કરી રહ્યા હતા. સંભળાતું નથી, ઘણું બધું બારણું ખખડાવે છે. અને ત્યારે વિદુરજી બહાર આવ્યા. બારણું ખોલ્યું તો સામે ભગવાન કૃષ્ણ ઊભા છે. જોતા રહી ગયા. ભગવાને કહ્યું કાકા અંદર નહીં બોલાવો? ક્યારના બાર ઊભા છે, બપોરનો સમય છે, આ તડકો તો જોવો, ક્યારના બારે ઊભા છીએ અને તમે હજી અંદર નથી બોલાવતા. ભગવાન કે મને માફ કરો પ્રભુ, આવો અંદર આવો, અંદર આવો. આસન લગાડ્યું, બેસાડ્યા અને કહ્યું સુલભા, આપણે જેની રાહ જોઈ રહ્યા હતા ને એ કૃષ્ણ આપણા દ્વારે આવ્યા છે. સુલભાજી આવ્યા
કૃષ્ણને જોયા, આંખમાંથી અસુરોની ધારા વહે છે કે હે પ્રભુ, મારી જે ઈચ્છા હતી આપે પૂરી કરી છે આજે. तन की जाने मन की जाने जाने चित की चोरी, उसके आगे क्या छिपाना जिसके हाथ में दोरी. मारा તમારા જીવનની જગતની બધી દોરી છે ને એ ભગવાનના હાથમાં છે સાહેબ. ક્યારે કેને શું જોઈએ છે એ ભગવાનને ખબર જ હોય છે, અને એ જ સમયે એ ભગવાન મને ને તમને આપી દે છે. આપણે કહેવાની જરૂર ન પડે કે ભગવાન તું મને ગાડી આપ, તું મને બંગલો આપ, તું મને વૈભવ આપ, તું મને પૈસો આપ. એ કહેવાની જરૂર ન પડે. એ જ્યારે સમય થાય ને ત્યારે જગત પિતા એ એના બાળકોને સમય પ્રમાણે આપી દે છે. એવો દયાળુ છે સાહેબ. તો એ સુલભાજીની વિદુરજીની ઈચ્છા હતી કે ભગવાન મારા ઘરે આવે. એની ઈચ્છા હોય છે કે ભગવાન આવે. આપણી ઈચ્છા ક્યારે એવી થઈ કે ભગવાન આપણા ઘરે આવે? એવું કોઈ દિવસ વિચાર કર્યો કે ભગવાન આપણા ઘરે આવે? આપણા ઘરે મહેમાન આવતા હોય તો એ નથી પોસાતા સાહેબ. રસોઈમાં ચેન્જીસ થઈ જાય એટલે સામેવાળાને ખબર પડી જાય કે આપણે ગયા છીએ, આને ગમ્યું નથી. અને ભગવાન આવે એ તો પછીની વાત છે. મોટામાં મોટો ભગવાન છે અતિથિ સાહેબ. કોઈ આપણા ઘરે આંગળે અતિથિ આવ્યો હોય ને બપોરના 12, 12:30, 1 વાગે, અને આપણે કદાચ 5 રોટલી બનાવી હોય ને આપણે ભૂખ્યા હોય ને તો પેલા આપણે ન જમવું, એ અતિથિને જમાડવો. ભગવાન તો પછીની વાત છે. ભગવાન આપણા આંગણે આવે એવી ક્યારેક ઈચ્છા કરજો. એ ગમે તે સ્વરૂપે તમારા ઘરે આવશે ખરા, અને તમારા ઘરે ભોજન કરશે સાહેબ. એવી ક્યારેક ઈચ્છા કરજો.